તો જાઓ, મારો તમને શ્રાપ છે કે ગામ ગરા ઘટશે અને વંશ વેલો તમારો વધશે, એ મારો તમને શ્રાપ છે. અરે નહીં માતા, હું તમને પૂછતા જ ભૂલી ગયો. અરે માતા, મને માફ કરો. હરપાલ દે આપણા નગરમાં હાથી ગાંડા થયા છે, પ્રજાનો પોકાર છે, બચાવો બચાવો. અરે શું કહે છે પ્રધાન? મારા નગરની અંદર હાથી ગાંડો થયો છે. પણ ચાલ હાથીની પાછળ પડું અને હાથીને તાબે કરું તો હરપાલ ભગવાન. અરે પ્રધાનજી, આ બગીચાની અંદર ચાર બાળકો રમતા હતા. તેમની પાછળ હાથી ગાંડો થયો અને હાથીની પાછળ હું પણ ગયો. પણ આ ચાર બાળકોને બચાવનાર કોણ હશે પ્રધાન? આ બાપુ હાથ લાંબા થયા તા, કેવડા. અરે વાત પૂછો માં. અરે બરાબર છે પ્રધાન, હાથ લાંબા કરી અને આ ચાર બાળકોને બચાવ્યા. પણ અરે પ્રધાન, આ કોણ હશે? ઝરોખામાંથી લગભગ હાથ લાંબો થયો હતો. અરે ઈ વાત બરાબર છે પ્રધાન, પણ આ કોણ હશે કે હાથ લાંબા કરી અને આ બાળકોને બચાવ્યા? ઈ ઝરોખામાં એક બાઈ ઊભી હતી, તમે હાથી ગાંડો થયો ને એટલે જોવા ગઈ કે આ શું થયું એમ. તે હાથ લાંબા કર્યા અને આમ 3-4 ટાબરી આવી ગયા હાથી. અરે બરાબર છે પ્રધાન, ઈ કોઈ બીજી સ્ત્રી નહીં, પણ ઈ તો માં શક્તિ છે અને માં શક્તિનો વાસ મારી ઘરે છે. હરપાલ દે મકવાણાની ઘરમાં શક્તિનો વાસ છે. સબુર હરપાલ દે, તમે મને જગતને બલપા જાહેર કરી માટે હવે હું અહીંથી ચાલી જઈશ. હરપાલ દે, આ ત્રણ બાળકને મેં ઉગાર્યા છે તો એની ત્રણેયની હું વ્યાખ્યા આપું છું. અરે બરાબર છે માતા. જે હાથી સામે મકર કરી એ આજથી મકવાણા કહેવાશે. જરૂર. અને જે ટાપલી મારી એ ટાપલીઓ ચારણ કહેવાશે. બરાબર છે. ટાપલીઓ ચારણ અને મકવાણા એને બે ભાઈનો નાતો રહેશે. જરૂર. અને બાબરાનો પણ ઉદ્ધાર થશે. બોલાવો બાબરાને. અરે બાબરા. બાબરા, તારો જરૂર ઉદ્ધાર થશે. કહો માં, મારા પર એવો શું ઉદ્ધાર થશે? હા બાબરા, કે પેલા તારા નિમિત્ત જુવારા છે, તને બાકડા જમાડશે અને કોઈ મકવાણાની બેન દીકરી કોઈ સીમ શેઠે તને માનશે એટલે તારે એનું જરૂર કામ કરવાનું છે. જા બાબરા, આ તને તારું પોસ્તું તને પેલું નિમિત્ત તને પહોંચી જશે. બોલો શક્તિ માતનું